હેલો નમસ્તે, કેમ છો મિત્રો? સ્વાગત છે આપણા ગ્રીન કમાન્ડો પરિવારમાં. અને આજનો ટૉપિક છે માટી પરીક્ષણ એટલે કે સોઇલ ટેસ્ટ રિપોર્ટ. અને આજે આપણા ખેડૂતોના સારથી એવા વિષ્ણુદાદા આપણી સાથે છે અને એ આપણને માટી પરીક્ષણનો A to Z બધી જ માહિતી આપણને આપશે. એટલે વિષ્ણુદાદા નમસ્તે. નમસ્તે. આપણા ખેડૂતોને માટી પરીક્ષણ શું છે એ થોડું સમજાવો. માટી પરીક્ષણ એટલે કે સોઇલ ટેસ્ટ એટલે ખેતરની જે જમીન હોય, આપણી માટી હોય, એનું લેબોરેટરીમાં એક વિશ્લેષણ થાય અને જુદા જુદા પરિબળોમાં એનું માત્રા કેટલી છે, હાજર છે, નથી હાજર, હાજર છે તો એનો જથ્થો કેટલો છે, માત્રા કેટલી છે, એ વિગત. આ બધું આપણે જેમ કે શરીરના લોહીની ટેસ્ટ હોય છે અને એના આધારે નિદાન થાય છે, એ પ્રમાણે સોઇલના આ ટેસ્ટ બધા થાય અને એના આધારે નિદાન થાય કે આમાં કયા તત્વની હાજરી છે, કયા તત્વની ગેરહાજરી છે અને કયા તત્વની કમી છે અને કઈ વસ્તુ આમાં આપણે માટીમાં ઉમેરવાની જરૂર છે. આ ખ્યાલ આવે એવા રિપોર્ટને સોઇલ ટેસ્ટ કહે છે, એટલે કે માટીનો ટેસ્ટ કહે છે. માટી પરીક્ષણ. માટી પરીક્ષણ ખેડૂતોને કેમ કરાવવા જોઈએ? માટી પરીક્ષણ ખરેખર આજે નફાકારક ખેતી કરવા માટે અથવા સફળતાપૂર્વક ખેતી કરવા માટે અથવા આદર્શ ખેતી કરવા માટે એક ખૂબ જ અગત્યનું પાસું છે. એટલે ખેડૂત જ્યારે ખેતી કરતો હોય છે ત્યારે પોતાના ખેતરની જમીનને માતા ગણતો હોય છે અને એની કાળજી માતૃવત લેતો હોય છે. જેમ પોતાની માતાની જેટલી કાળજી લે એટલી જ કાળજી જમીનની પણ એ લેતા હોય છે. અને એને ખેડ, ખાતર, પાણી બધું બહુ એકદમ ખંતપૂર્વક કરતો હોય છે. પણ ઘણી વખતે શું થાય કે વિજ્ઞાનની સમજનો થોડો અભાવ હોય, થોડી એ હોય, એના કારણે શું થાય કે ઘણી વખતે હકીકતમાં એના પાકને જે જરૂરિયાત હોય, એને પાકને જરૂરી જે વસ્તુ આપવાની થતી હોય એ કદાચ એ આપવામાં ચૂકી જતો હોય છે. અને ઘણી વખતે જે નથી આપવાનું હોતું એ કદાચ એને પડોશીએ આપ્યું હોય અને દેખાદેખીથી કે ગેરસમજથી એ આપતો હોય છે. બિલકુલ. એટલે આ બધા કારણોને કારણે જમીનના જે પાકને જે જરૂરિયાત તત્વો નથી મળતા અને આ તત્વો ના મળવાના કારણે ઘણી વખતે શું થાય કે એનો જે પાકનો વિકાસ થવો જોઈએ થતો નથી હોતો. ઘણીવાર અમુક તત્વોની ગેરહાજરીના હિસાબે જીવાત આવતી હોય છે. બિલકુલ. અને આ જીવાતો આવવાના હિસાબે રોગ થવાના કારણે અથવા પૂરા પોષક તત્વો ના મળવાના કારણે, જે વિકાસ ના થવાના કારણે જે પાકમાં જે ઉતારો આવવો જોઈએ, જે ઉત્પાદન મળવું જોઈએ એ કદાચ એને પૂરું મળતું નથી. અને આ ઉત્પાદન પૂરું ના મળવાના કારણે આજે જે અપેક્ષિત લાભ ખેતીમાંથી આપણને મળવો જોઈએ એ મળતો નથી. બિલકુલ. અને એ અપેક્ષિત લાભ ના મળવાના કારણે ખેતી બદનામ થાય, ખેતી નફાકારક દેખાય નહીં. અને આવી ઘટના જ્યારે મોટા પ્રમાણમાં અને વારંવાર થાય ત્યારે સામાન્ય સમજમાં એવું સમજાય કે ખેતી એ નફાકારક વ્યવસાય નથી. અને પરિણામે નવા જે લોકો આવતા હોય, જે ખેતીમાં જોડાતા હોય, એ આવતા ખચકાય છે. અને ઘણી વખત એવું પણ બને છે કે જે લોકો વર્ષોથી પરંપરાગત ખેતી કરતા હોય એ પણ આમાંથી નીકળી જવા માટે વિચાર કરે છે. બિલકુલ બિલકુલ. લગભગ કોઈ પણ ગામનો સર્વે કરીએ ને તો આંગણેના વેઢે ગણાય એટલા જ ખેડૂતો કદાચ સોઇલ ટેસ્ટ કે માટી પરીક્ષણ કરાવતા હોય છે. માટી પરીક્ષણ જો ખેડૂત કરાવે, બેનિફિટ શું થાય, ફાયદો શું થાય એને? હાજી, એટલે માટી પરીક્ષણ કરાવવાથી એની અંદર જમીનની અંદર રહેલા તત્વોની હાજરી, ગેરહાજરી અને એનું પ્રમાણ આપણને ખબર પડે છે. બિલકુલ. એટલે એને પોષક તત્વો કહેવાય. જે પોષક તત્વોમાં મેક્રો, માઇક્રો આ પ્રકારે જો વિવિધ તત્વો હોય છે. બિલકુલ. જેની જાણકારી ફક્ત ને ફક્ત જમીનને જોવાથી આપણને ખ્યાલ ના આવે કે આમાં આ તત્વોની હાજરી છે અથવા નથી. એટલે આ હાજરી અને એનું પ્રમાણ ફક્ત ને ફક્ત સોઇલ ટેસ્ટ કરવાથી ખ્યાલ આવે. બિલકુલ. અને આ જ્યારે આ પ્રમાણ ખ્યાલ આવે અને એના આધારે આપણે જમીનમાં જે ઉમેરવા લાયક વસ્તુઓ છે, જે ખાતરો છે, જે પોષક તત્વો છે, જ્યારે આપણે ઉમેરીએ છીએ તો આપણને એનાથી પાકની વૃદ્ધિ દ્વારા, એના ફળ ફૂલના વિકાસ દ્વારા, એના ઉતારા દ્વારા આપણને એનો ફાયદો થાય છે. બિલકુલ. અને ખાસ તો માટી પરીક્ષણ રિપોર્ટ આપણી પાસે આવી જાય તો પછી ખાતરનો ખર્ચ કઈ રીતે ઘટાડી શકાય? માટી પરીક્ષણ આપણી પાસે આવી જાય એટલે એની અંદર બધા જરૂરી તત્વો ઉમેરવા માટે જુદા જુદા ખાતરોની વિગતવાર માહિતી આપેલી હોય છે. બરાબર છે. દાખલા તરીકે માનો કે આયન ખૂટતું હોય તો આયન આટલા પર્સન્ટેજવાળું આયન
એક એકરે આટલા કિલો નાખવું એવી ભલામણ અંદર સ્પષ્ટ કરેલી હોય બરાબર છે. છે. એટલે એવી ભલામણ બધા જ જુદા જુદા તત્વો માટે કરેલી હોય છે. અને વિશેષ કરીને જુદા જુદા પાક, એટલે જો રિપોર્ટની અંદર બતાવ્યું હોય ખેડૂતે કે હું આ જમીનમાં પર્ટિક્યુલર જેનો આ રિપોર્ટ છે એની અંદર હું આ પાક કરું છું, તો એ પાકના માટે જરૂરી ભલામણ પણ એ રિપોર્ટની અંદર કરવામાં આવેલી હોય છે. એટલે એ ભલામણના આધારે જો એ ખાતરો એ પ્રમાણે ઉમેરવામાં આવે તો એ પાકને ચોક્કસ ફાયદો થતો હોય છે અને ઉત્પાદનમાં વૃદ્ધિ થતી હોય છે. બિલકુલ, એટલે કે રિપોર્ટની અંદર જે પ્રમાણે દર્શાવ્યું છે જરૂરિયાત પૂરતા જ આપણે ખાતર નાખીએ તો વધારે પડતું જે એક્સેસિવ ખાતર જતું હોય છે એને કંટ્રોલ કરીને એ પણ આપણે ખર્ચ ઘટાડી બિલકુલ, શકાય છે. આપણે જો ભલામણના આધારે જ ખાતર નાખીએ અને કોઈની બીજાની સલાહ પ્રમાણે અથવા આપણા પડોશીએ જે નાખ્યું છે એનું અનુકરણ કરીને જો આપણે ખાતર નાખતા હોઈએ તો એ વખતે જે ખર્ચા થતા હોય એ ખર્ચા મોટા થતા હોય છે. Yes. રિપોર્ટ આધારે જો કરીએ ખર્ચા તો એ વ્યાજબી ખર્ચા અને જરૂરી ખર્ચા થતા હોય છે. એટલે પેલા ખર્ચા કરતાં આ ખર્ચા ઓછા હોવાને કારણે ચોક્કસ બચત થતી હોય છે. બિલકુલ. એટલે ખાતરમાં પૈસાની પણ બચત થાય છે અને જમીનને પણ જે જરૂરી હોય તત્વો મળે છે. બિલકુલ. અને બીજું કે સોઇલ ટેસ્ટ રિપોર્ટ માટે જ્યારે માટીના નમૂના લેવાની વાત આવે કે ભાઈ એનું સેમ્પલ લેવાનું આવે, મોટાભાગના ખેડૂતોને એવું હોય છે કે ગમે ત્યાંથી માટી લઈને પછી આપણે આપી દઈએ એટલે માટી પરીક્ષણ, પણ એની કોઈ સાચી પદ્ધતિ હોય તો એ જરા જણાવો. હા, એટલે માટી પરીક્ષણ માટે જે સેમ્પલ લેવાની પદ્ધતિમાં મેઇન બે બાબતો જોવાની હોય છે. પહેલી બાબત એ છે કે આપણે કયા આ જમીનમાં પર્ટિક્યુલર જે ખેતરનું આપણે માટી પરીક્ષણ કરાવતા હોઈએ એ ખેતરમાં આપણે કયા પાક લેવા જઈ રહ્યા છે એના આધારે માટી પરીક્ષણ માટેના સેમ્પલ લેવાની પદ્ધતિ નક્કી થાય છે. દાખલા તરીકે આપણે ફિલ્ડ ક્રોપ કરવાના હોઈએ તો ફિલ્ડ ક્રોપના જે એના પાક હોય એના મૂળિયા બહુ ઊંડા જતા નથી હોતા. એટલે એના મૂળિયાની લગભગ ઊંડાઈ લગભગ 6 થી 12 ઇંચની અંદર હોય. એવા સંજોગોમાં આપણે એ પાક માટે જ્યારે સોઇલ ટેસ્ટ કરાવતા હોઈએ, માટી પરીક્ષણ કરાવતા હોઈએ ત્યારે જમીનની સપાટીથી ઉપરના 1/2 ઇંચની માટી કે જેમાં પાકના અવશેષો પડેલા હોવાને કારણે એ ફળદ્રુપતા વધારે હોય છે એ ભાગને દૂર કરી દેવો જોઈએ. બિલકુલ. જેથી કરીને ખોટું રિઝલ્ટ ના મળે. અને એને દૂર કર્યા પછી આપણે 6 ઇંચથી 8 ઇંચની આસપાસની ઊંડાઈના માટીના નમૂના આપણે લેવા જોઈએ. બિલકુલ. એટલે એક આ બાબત. બીજી બાબત એ છે કે સોઇલ પરીક્ષણ માટે ફક્ત એક જ જગ્યાએથી સેમ્પલ ના લેતા. બિલકુલ. કારણ કે એક જ જગ્યાએ સેમ્પલ લઈએ તો શક્યતા એવી થાય કે પરીક્ષણનો રિપોર્ટ કદાચ આપણે એટલો એક્યુરેટ ન આવે. તો એના બદલે ખેતરના ચોરસ ખેતર હોય કે જે પણ હોય લંબચોરસ ખેતર હોય તો 4 ખૂણાથી 2-2 ફૂટ કે 3-3 ફૂટના અંતરે એક સ્પોટ નક્કી કરીને ત્યાંથી આપણે એક સેમ્પલ લેવું જોઈએ. એ જ પ્રમાણે 4 ખૂણાથી 4 સેમ્પલ અને ખેતરના મધ્યમાંથી એક સેમ્પલ, એમ 4 વત્તા 1 એમ 5 સેમ્પલ આપણે લેવા જોઈએ. અને સેમ્પલ લેવાની પદ્ધતિ એવી છે કે ઉપરની માટી ખસાડીને કોદાળી જે હોય આપણે કોદાળીના એક ફટકાથી આપણે જમીનમાં કોદાળીના પાન ઉપર જેટલી માટી ચોંટે અને જે પ્રમાણેની માટી ચોંટી હોય એ માટી આપણે લઈ લેવી જોઈએ. એટલે આપણને જુદી જુદી ઊંચાઈની માટી આપણને મળે. અને એ માટી આપણે એક ભેગી કરી એ પ્રમાણે 5-5 1 2 3 4 અને મધ્ય એમ 5-5 સેમ્પલની માટીને આપણે ભેગી કરવી જોઈએ. એ માટીને બરાબર સારી રીતે મિક્સ કરી દેવી જોઈએ. અને પછી એમાં માટી પરીક્ષણ માટે જેટલી જરૂરી હોય એટલો જથ્થો એટલે કે 500 ગ્રામ જથ્થો આપણે અલગથી કાઢીને બેગમાં પેક કરીને આપણા ખેતરના સર્વે નંબર, આપણું નામ, આપણું ગામ, આ બધી વિગત ઉપર લેબલ મારીને પછી માટી પરીક્ષણ માટે આપણે સેમ્પલ મોકલવું જોઈએ. બરાબર છે. એના અંતર્ગત જ બીજો એક પ્રશ્ન છે કે ખેડૂતોને જો જમીન પરીક્ષણ કે સોઇલ ટેસ્ટ કરાવવું હોય તો એ ક્યાં કરાવી શકે? હાજી. અને એની કોસ્ટ કેટલી આવી શકે? એટલે માટી પરીક્ષણ માટે 2 પ્રકારની લેબ ગુજરાતમાં અવેલેબલ છે, એટલે પ્રાપ્ય છે. એક છે પ્રાઇવેટ લેબ. પ્રાઇવેટ લેબમાં અલગ અલગ સંસ્થાઓ હોય છે. એમાં જે સંસ્થાઓના નામ એટલે કે એમની આબરૂ કે એમની ક્રેડિટ હોય એવી સંસ્થામાં આપણે પસંદ કરીને પણ સેમ્પલ કરાવી શકીએ છીએ. બિલકુલ. અને બીજો રસ્તો છે ઇફકો, GSFC આવી સંસ્થાઓ પણ આ પ્રકારની લેબોરેટરી ચલાવતી હોય છે અને એમાં રિપોર્ટ થતા હોય છે. એ આ સંસ્થાઓના ચાર્જ ફિક્સ હોય છે અને એ ચાર્જ રિઝનેબલ પણ હોય છે. એટલે આપણને જો જોગ્રાફિકલ લોકેશન આપણા ગામથી બહુ દૂર ના પડતું હોય ને આવી સંસ્થાઓ સુધી આપણી પહોંચ હોય તો ચોક્કસ આવી સંસ્થાઓમાં આપણે લેબોરેટરી રિપોર્ટ કરાવી શકીએ છીએ.
પ્રાઇવેટ લેબોરેટરીમાં રિપોર્ટના ચાર્જ જનરલી 500 થી 1000 રૂપિયાની આસપાસ એક જનરલ ચાર્જ હોય હોય છે. છે. અને જીએસએફસી અને ઇફકોમાં મારા ખ્યાલથી અમે જ્યારે પહેલાં કરાવ્યું હતું ત્યારે 70 રૂપિયા પ્રમાણે એ રિપોર્ટ થતા હતા, અને કદાચ માઇક્રોન્યુટ્રિયન્ટ વિશેષ રિપોર્ટ આપણે કદાચ કરાવીએ તો થોડા ચાર્જ એક્સ્ટ્રા પણ હોય છે. બરાબર છે. એટલે અંદાજિત જો ગવર્મેન્ટમાં જઈએ તો 70 ± થોડા હોઈ શકે છે. એક્ઝેક્ટ નથી કહેતા, પણ એ આપણે ત્યાં આગળ ફોન કરીને આપણે માહિતી લઈ શકીએ છીએ. પણ પ્રાઇવેટ લેબને સરખામણીમાં આ ચાર્જ રિઝનેબલ હોય છે. રિઝનેબલ હોય છે. જી. ખેડૂતોને જમીનમાં ખાતર નાખવા બાબતે સૌથી મોટી ભૂલ કઈ કરતા હોય છે? ખાતર નાખવા બાબતે સૌથી મોટી જો આપણે ભૂલ કહીએ તો જે રિપોર્ટ એટલે એ ભૂલ ઉદ્ભવિતથી કેવી રીતે હોય છે એ આપણે જો કરીએ અને મુદ્દાની વાત કરીએ કે એના મૂળમાં શું છે. ભૂલ થવાના મૂળમાં એ છે કે રિપોર્ટને આપણે બરાબર વાંચી શકતા નથી. આપણને એ વાંચવાની આપણી પાસે પેલી ટેકનિકલ સમજ હોતી નથી. બિલકુલ. એટલે ગેરસમજના કારણે કદાચ ઘણી વખતે આપણે એક તો આ ભૂલ કરતા હોઈએ છીએ. બિલકુલ. બીજું શું હોય છે કે ફેરસ સલ્ફેટ કે જે માઇક્રોન્યુટ્રિયન્ટ છે એ ઉમેરવા માટે એની ક્ષમતા એટલે એની ટકાવારી ઇન્ટુ બ્રેકેટ લખેલી હોય છે. યસ. એટલે આપણે એક તો એ ટકાવારીનો ખ્યાલ ના કરીએ. હવે જે 30% લખ્યું હોય એને આપણે બજારમાંથી 20% લાવીએ, કારણ કે ત્યાં તો અલગ અલગ સ્ટ્રેન્થના ખાતરો અવેલેબલ હોય, તો ત્યાં એક ભૂલ થવાની શક્યતા હોય છે. બીજું, રિપોર્ટની અંદર જે લખ્યું હોય ઉમેરવાનું પ્રમાણ લખ્યું હોય એ પર એકર લખ્યું હોય. બિલકુલ. આપણે ગેરસમજથી પર વીઘા કે પર હેક્ટર કદાચ ગણતરી કરીએ તો પણ ભૂલ થવાની એક શક્યતા હોય છે. એટલે આ બધી શક્યતાઓને જોતા કે રિપોર્ટને કેવી રીતે સ્ટડી કરાય એનો વ્યવસ્થિત આપણે પેલો એ કરવો જોઈએ. આપણને કદાચ જો ખ્યાલ ના આવતો હોય તો કોઈ જાણકાર પાસે આની વાત કરી અને આની ગણતરી કરી અને પછી ખાતર લેવું જોઈએ, જેથી કરીને ભૂલ થવાના ચાન્સીસને આપણે નિવારી શકીએ. વધુ પડતા ખાતર અને કેમિકલ વાપરવાથી જમીનના ફળદ્રુપતા ઉપર શું અસર પડે છે? આ બહુ સરસ સવાલ છે. એટલે મોટે ભાગે એવું જોવા મળ્યું છે કે જ્યારે રિપોર્ટના આધારે ખાતર ના ઉમેરવામાં આવતા હોય અથવા રિપોર્ટને જુદી રીતે સમજી અથવા ભૂલથી આપણે જ્યારે વધારે પડતા ખાતર નાખતા હોઈએ છીએ ત્યારે અનેક પ્રકારના નુકસાન થતા હોય છે. હું 1-2 દાખલાથી આપને સમજાવીશ. દાખલા તરીકે યુરિયા છે. તો યુરિયા માનો કે ભલામણ 1 થેલીની હોય અને કોઈ ગેરસમજને કારણે કાં તો પડોશીએ 2 થેલી વધારે નાખી હોય એના હિસાબે, અથવા એવું વિચારીએ કે 1 થેલીમાં આટલો ફાયદો થાય તો 2 થેલીમાં આટલો ફાયદો થશે, આવી ત્રિરાશી માંડીને કદાચ આપણે જરૂર કરતાં ડબલ ખાતર નાખીએ, 50 કિલોના બદલે 100 કિલો નાખીએ, તો થાય છે શું કે એક તો જમીનની અંદર કાર્બન માટે આપણે પાકના અવશેષો નાખવાના હોય છે અને નાઇટ્રોજન માટે યુરિયા નાખવાનું હોય છે. તો પાકના અવશેષો તો નાખતા નથી, આપણે છાણિયું ખાતર નાખતા નથી, એટલે કાર્બન આવવાના સોર્સ રહેતા નથી. આ સંજોગોમાં એવું થાય છે કે કાર્બન ઓછો મળ્યો અને નાઇટ્રોજન જે જોઈતો તો એના કરતાં આપણે ડબલ નાખ્યો. એ સંજોગોમાં જે માટીનો CN રેશિયો કહેવાય છે, કાર્બન ટુ નાઇટ્રોજનનું પ્રમાણ, આ ડિસ્ટર્બ થતું હોય છે અને એમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધી જતું હોય છે અને કાર્બનનું પ્રમાણ ઘટી જતું હોય છે. અને આવું થવાના કારણે જમીનનો જે કાર્બન ટુ રેશિયો બગડી જતો હોય છે અને આ બગડી ગયેલા રેશિયોના કારણે જમીનની અંદર રહેલા માઇક્રોબ્સ એટલે કે જે જીવાણુઓ, જે બેક્ટેરિયા, ફૂગ, આ બધાને જે જરૂરી CN રેશિયો હોય છે જીવતા રહેવા માટે અને સક્રિય રહેવા માટે, એ અમને મળતો નથી. પરિણામે આ બધા માઇક્રોબ્સ એટલે કે આ જીવાણુ મરી જાય છે. અને આ જીવાણુ જો મોટા પ્રમાણમાં જ્યારે મરી જાય ત્યારે આપણી જમીન નિર્જીવ થાય છે. અને જમીન નિર્જીવ થાય એટલે આપણી ફળદ્રુપતા પર બહુ મોટી અસર થતી હોય છે. બિલકુલ. થેન્ક યુ સો મચ.